બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। ગત રોજ છોટાઉદેપુરના રૂનવાડ ગામે એક ઘટના બની, જેમાં છાપરા ઉપર કામ કરતા એક યુવાન છે 50 વર્ષના બાવાભાઈ અલસિંગભાઈ રાઠવા તસવીરમાં દ્રશ્યમાન થાય છે। તેઓ છાપરા પરથી પડતા તેઓનું મોત નીપજ્યું છે। મલાજા ગામના ડુંગર ફળિયામાં તેઓ રહેતા હતા, મજૂરી કામ કરતા હતા। તેઓના ભાઈ, મોટા ભાઈ સુરપાનભાઈ અલસિંગભાઈ રાઠવા કડિયા કામ કરે। તેઓએ પોલીસ મથકે ફરિયાદ આપી છે અને પોલીસે સઘળી તપાસ કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના ગઈકાલે 29 જૂનના રોજ બપોરે 3:15 વાગ્યાના અરસામાં બની હતી। બનાવને પગલે તેના ગામના મલાજા ગામના લોકો પણ ત્યાં એમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। આ તે દવાખાનાના દ્રશ્ય છે। તેઓએ સઘળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી વખતે આખું ગામ લગભગ એકત્રિત થઈ ગયું હતું, અતિશયોક્તિ નથી। આ મરણ જનાર બાવાભાઈ અલસિંગભાઈ રાઠવા માધવ માઇક્રોન્સ નામની રૂનવાડ ગામે આવેલી ફેક્ટરીમાં કામ કરતી વખતે 3:15ની આસપાસ ગઈકાલે બપોરે 3:15 વાગ્યાની આસપાસ છાપરા પરથી નીચે પડી ગયા હતા, જેની જાણ ખુમલાભાઈ દિત્યાભાઈ રાઠવાને સાંજે 5 વાગે લગભગ 2 કલાકના અરસા બાદ ફેક્ટરી બંધ કરવા ગયા તે વખતે એમને ખબર પડી અને બાવાભાઈ 108માં છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં બાવાભાઈને લઈ જવામાં આવ્યા હતા અને તેઓ ફેક્ટરીમાં જ્યાં પડ્યા ત્યાં અથવા તો દવાખાને લઈ તે વખતે ગમે ત્યાં રીતે એમને મોત થયું હતું। મોતને પગલે સમગ્ર આદિવાસી વિસ્તારમાં અને ખાસ કરીને તેમના ગામ મલાજામાં મોતનો માતમ છવાયો હતો। આ અંગે દવાખાના સંકુલમાં પોસ્ટમોર્ટમ સ્થળ ઉપરથી એકત્રિત થતા ગ્રામજનો માજી સરપંચશ્રી સાંભળીએ। અમારા મલાજા ગામમાં અમારા માણસ હતા બાવાભાઈ અલસિંગભાઈ, એ અહીંયા મજૂરીએ કારખાનામાં આવતા હતા અને ઉપર એના શેટિયાઓ પતરો ચોમાસાનો ટાઈમ આવ્યો એટલે પતરો હરખું કરવા માટે ઉપર ચડાયા હતા અને એ બાવાભાઈ અલસિંગભાઈ નીચે પતરા અને સરકી ગયા, નીચે પડી ગયા તો ત્યાં એનું મૃત્યુ પામેલ છે। તો અમે એને કાલે બપોર પછી 3:15 વાગ્યે પડ્યો તો એને કારખાનામાં 5 વાગ્યે પછી એનો બીજો એક મજૂર હતો તે દેખવા ગયો સાઈડ પર, પેલું મિલ હતી બીજી આ બાજુ મિલ હતી એટલે આ બાજુની મિલમાં પેલો હતો માણસ, એ દેખવા ગયો, દેખવાની દરવાજો બંધ કરવા ગયો તો એને દેખી કાઢ્યો। તો હમણાં એ લોકો જાણ કરી ગામ લોકોને, તો અમે પછી અહીંયા આવી અને એમના શેઠિયાઓને ફોન કર્યો, ચંદ્રેસિંહ જે એના કારખાનાના માલિક છે ચંદ્રેસિંહ, તો એને જાણ કરી અમે, તો તમે અહીંયા આવો એવું કીધું કાલે 5 વાગ્યાથી। તો અત્યારે 11 વાગવા આવ્યા તોય હજુ સુધી એ ભાઈ અહીંયા આવ્યા નહીં। અમે અહીંયા ત્યાંથી પછી લાવ્યા સરકારી દવાખાને 108માં લઈને આવ્યા સરકારી દવાખાને, એટલે અહીંયા આવ્યા જોઈ એટલે મૃત્યુ પામી ગયેલા હતા। એટલે પછી અહીંયા PM રૂમ પર મૂકીને અને પછી અમે ફરિયાદ કરવા બધું કાયદેસર કેસ કરવા માટે અમે પોલીસ સ્ટેશને ગયા, જમાદાર સાહેબને બોલાયા, એમને બોલાવીને પછી અમે કાયદેસર ફરિયાદી આપી, આ તે બધું કર્યું અમે। પણ આ લોકો કારખાનાવાળા જે શેઠિયાઓ છે એ અત્યાર સુધી એમની નિષ્કાળજીના લીધે અમારો માણસ મૃત્યુ પામેલ છે। એટલે ખરેખર એમની નિષ્કાળજી કહેવાય અને એ લોકો અહીંયા ઉદયપુરમાં રહેતા નહોતા, બરોડા જતા રહ્યા હતા અને ત્યાં જઈને રહેતા હતા અને અમારા આદિવાસી સમાજના માણસોને આવા મજૂરીએ બોલાવી અને કામ અટપટું કરાવી અને આવું અમારું માણસનું મૃત્યુ પામી ગયેલ છે। હું બોલું મલાજા ગામના માજી સરપંચ જયંતિભાઈ મંગુભાઈ રાઠવા। આપની શું માંગ છે? અમારે કાયદેસર જેમ થતું હોય એમ કાયદેસર કરવું છે અમારે।